જય માતાજી, જય શ્રી રામ દોસ્તો. તો વાગ્યા છે સવારના 7 અને આપણે જો નાઈને ફ્રેશ થઈ ગયા. આપણે જવાનું છે ટ્રીપમાં. ટ્રીપનો છે પહેલો દિવસ, તો આજે આખો દી કામ જ છે, તો તમે જોતા રહ્યો કન્ટિન્યુ. તો આપણે બેસી ગયા નાસ્તો કરવા માટે. આ ભાત, તળેલી રોટલી, પાઉં અને ચા. હાલો બધાય નાસ્તો કરવા માટે. તો મિત્રો આપણે જઈએ છીએ ટ્રીપમાં રાજસ્થાન, અને આપણે ગુજરાતી, આપણે જ્યાં જાય અહીંયા થેપલા, ચટણી અને સૂકી ભાજી, આ 3 વસ્તુ તો લઈ જ જાય. તો મમ્મી બનાવે છે થેપલા. તો જો અહીંયા ગુજરાતીના થેપલા થાય છે. આ જો સૂકી ભાજીના બટેટા ફોલાઈ ગયા અને થેપલા થઈ જાય એટલે પછી મમ્મી બનાવે સૂકી ભાજી, ચટણી. ને આપણે જ્યાં જઈએ સૂકી ભાજી ને થેપલા ને ચટણી 3 તો લઈ જ જઈએ. તો આપણે બપોરે બે ગયા જમવા માટે. જમવામાં તો થેપલા, સૂકી ભાજી, ચટણી, અડદિયો પાક અને છાશ. હાલો બધાય જમવા માટે. આપણે ચટણી લીધી નહોતી. પછી આપણે નીકળી ગયા રેલવે સ્ટેશન જવા માટે રિક્ષામાં. ને આપણે પૂગી ગયા રેલવે સ્ટેશને. જો બધાય પૂગી ગયા, ઠેલા બેલા ને બધું આવી ગયું આપણું. આ ફોઈની આવે છે. પછી બેસી ગયા આપણે ટ્રેનમાં. હું, મારો ભાઈ તો મોબાઈલ જ જોતો હોય. પછી બેન, નીચે બધા વડીલોને બધાને બેહાડી દીધા હો લાઈનમાં પણ કાંઈ રે. પછી પૂગી ગયા આપણે ચાંદરોલિયા જંકશનને. ચાંદરોલિયાથી ઉતરી ને આપણે હવે જવાનું તો સાબરમતી. પછી સાંજે આપણે પૂગી ગયા સાબરમતી સ્ટેશને. અહીંયા ઉતરીને આપણે ખાધું બધું બપોરે જે હતું એ જ સૂકી ભાજી થેપલાની. પછી સીધા સવારે આપણે ટ્રેનમાં વિડીયો શૂટ કર્યું. હા રેલવે સ્ટેશન તો જો અમદાવાદના. અને પછી આપણે પૂગી ગયા રામદેવડા. રામદેવડાથી ઉતરી ને હવે આપણે જવાનું હતું રૂમે. તો જોતા રહ્યો કન્ટિન્યુ. ને આપણે આ છે રામદેવડાનું રેલવે સ્ટેશન. બહારથી કંઈક આવું છે. રામાપીરનો ફોટો છે. જય રામાપીર બાપા, રક્ષા કરજો. જય માતાજી, જય શ્રી રામ. ટ્રીપનો છે બીજો દિવસ અને આજે આપણે જઈએ છીએ રામદેવ મંદિર દર્શન કરવા માટે. ચાલો તમને પણ દર્શન કરાવું. અને જો આપણે મંદિરે જવા માટે નીકળી ગયા બે ભાઈઓ, ભાઈ હું. ચાલો તમને અહીંયા જઈને પગે લગાડું. પછી પૂગી ગયા આપણે મંદિરે. આપણે પેલા ધજા પ્રસાદી લેવાની હતી, એ લઈ લીધું. ને બહુ લાંબી લાઈન હતી, આજ બીજ હતી એટલે. અને આખું પણ એટલું હતું, જારી ફરી જવાનું હતું. તો આ છે રામદેવડાની દિવાલો. રામદેવપાના ફોટાની પાછળ આવું કંઈક ડેકોરેશનનું બધી દિવાલોનું થીમ છે. પછી આ જગ્યા છે ડાલીબાઈનું કંગન ને ડાલીબાઈનો ઝૂલો. આ છે રામાપીર બાપાની ચરક પાદુકા. જય રામાપીર બાપા. અને આ છે રામ સરોવર તળાવ, જે રામપીર મંદિરની એક્ઝેક્ટ પાછળ આવેલું છે.